હમણાં એક બહુ મજેદાર વાત પરમ દિવસે મારી સાથે થઈ. ગુનો કોનો મને ખબર નહીં હો, તમારો એ અમારો એ. હું કનૈયાલાલ મુનશીની માફક તારા મારામાં નથી માનતો, આપણામાં માનું છું. કનૈયાલાલને પરણ્યા પહેલાં થોડાક છોકરાઓ છોકરી હતા. એ લીલાવતીને પણ પહેલાં મેરેજથી થોડાક છોકરા છોકરી હતા. તે તારા છોકરા, મારા છોકરા, અને પછી પરણ્યા પછી આપણા છોકરા. એટલે 3 જાતના એમના પરિવારમાં છોકરા હતા. તારા છોકરા, મારા છોકરા ને આપણા છોકરા. તે હું આપણી જે પુષ્ટિ માર્ગની લાચારી છે એમાં તારા મારા છોકરાઓને નથી જોતો. જે લાચારી કે જે આપણા ગુણ કે દોષ છે એમાં હું આપણા જ જોઉં છું. ચાહે વૈષ્ણવના હોય તો પણ આપણા છે, અને અમારા હોય તો પણ તમારા છે. કેમ કે આપણે બંને મહાપ્રભુજીની સંતતિઓ છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. એમાં તારા મારા કરવાનું હોય નહીં. પણ ખરેખર એક મને મજેદાર વાત સાંભળવાની મળી કે એક ભાઈ ઓચિંતા મારી પાસે આવ્યા, અને મારા ઘરમાં તો ઘણા બધા ડીડવાણાઓ છે ને, એકદમ જોઈને ચકચાઈ ગયા કે હા આટલી બધી પેઇન્ટિંગ, બધા દેશાવરની પેઇન્ટિંગ ને આ બધી આ સજાવટ, બહુ આનંદ આવ્યો. પછી ઉઠતા મને એમને કહ્યું કે તમે તો અમારી જ્ઞાતિના જ ને. મને લાગ્યું કે એમની ને મારી જ્ઞાતિ એ કેવી રીતે થઈ શકે. મેં કહ્યું ના, અમે તો સાઉથ ઇન્ડિયાના. તો મને કહ્યું તમે ઠક્કર નહીં? ઠક્કર હું કેવી રીતે થઈ શકું? અમે તો સાઉથ ઇન્ડિયાથી અહીંયા આવેલા. બોલે દક્ષિણમાં પણ હશે ને કોઈ ઠક્કર? ના, અમારી સમને તો ખમ્મમ પાર્ટી છે, અમે ઠક્કર નથી. તો હું તમારી જ્ઞાતિને કેવી રીતે થયો? ના, બોલે નાથ દ્વારા દર્શન કરવા જાઉં છું ને તો મારા જે એક ભગવદી દોસ્ત છે એ દર વખતે મને કહે છે કે ઠાકરના દર્શન કરવા ઉપર ચાલો. તે લિફ્ટમાં બેસાડીને ઉપર લઈ જાય છે. તો મને થયું કે તમે ઠક્કર હશો. ભાઈ હું લોહાણા નથી, હું તો દક્ષિણી બ્રાહ્મણ છું. બોલે હા, અમારા દાદીમાં પણ એ ઠાકુરજીની પાસે કંઈક સવારે મિશ્રી ને બદામ ને ફૂલની માલા ધરતા હતા, કોઈને અડતા નહીં. એ જ ને તમે? હા, એ જ. હવે જેની દાદી સેવા કરતી હતી એને નથી ગોસ્વામી બાલક કોણ એની ખબર, નથી સેવા શું એની ખબર. એ ગુનો તારો કે મારો? આપણો. અને એ ભાઈ મને કહેતા હતા કે અમે દર વર્ષે નાથ દ્વારા દર્શન કરવા જઈએ છીએ. એ નાથ દ્વારા દર્શન કરવા જતા પણ મને ઠક્કર સમજતા હોય. અને એમાં પાછું કેમ કે એમના જે પર ભગવદી છે એ એમ કહેતા હતા કે ઠાકરના દર્શન કરવા. એટલે ઠાકર, એમણે મને કહ્યું કે ઠાકર અને ઠક્કર તો એક જ હશે ને? ના, ઠાકર કોટાને કયા હાથમાં ઠાકર હશે? હું એ ઠાકર નથી અને હું ઠક્કર એ નથી. બોલે અમને તો એમ કે તમે લોહાણા ને અમે લોહાણા, બધા લોલમ લોલ. જાવા દ્યોની. ગુના કોનો? ગુના કોનો? ગુના કોનો? આજે મસ્જિદમાં જનારા કોઈ પણ મુસલમાનને મોહમ્મદ સાહેબ કોણ એની જાણકારી હશે જ. ચર્ચમાં જનારા દરેક ક્રિશ્ચનને ક્રાઇસ્ટ કોણ એની જાણકારી હશે જ. આપણે નાથદ્વારામાં જનારા, દર વર્ષે જનારાને ગોસ્વામી કોણ એની જાણકારી નથી. ઠક્કર સમજે છે એમને. એટલે ગુનો એનો નથી કહેતો હું, ગુનો મારો એ નથી, ગુનો આપણો છે. અને આપણા ગુનાને સુધારવાની જરૂરત એક જ છે કે શ્રી મહાપ્રભુજીની શિક્ષા શ્લોકીનો આપણે સ્વાધ્યાય કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે સ્વાધ્યાય કરીએ. તેથી મહાપ્રભુજી કહે છે કે ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સૈવ ગોપીશો વિધાસ્યત્યખિલમ. મહાપ્રભુજીના ગ્રંથને સમજીને, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય, એ મહાપ્રભુજીનો મુદ્રા લેખ છે. શાસ્ત્રને સરખી રીતે સમજવાથી કોઈ દિવસે બહિર્મુખ થતો નથી જીવ. કોઈ દિવસે પુષ્ટિ માર્ગી બહિર્મુખ થઈ શકતો નથી. બ્રહ્માભિમુખ થશે, પરમાત્માભિમુખ થશે, ભગવદ અભિમુખ થશે, શ્રી કૃષ્ણ અભિમુખ થશે. અને જે દિવસે તમારા ઘરમાં બિરાજેલા ઠાકુરજીને તમે એક વખતે અભિમુખ થશો ને,
એ વખતે તમારા માથા ઉપર બિરાજતો ઠાકુરજી તમારા હૃદયમાં બિરાજી જશે. ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સૈવ ગોપીશો વિધાસ્યત્યખિલમના. એ બધું કામ પોતાનું કરશે, પણ શરત એટલી જ છે કે તમે એને લૌકિક નહીં માનો. તમે એને લૌકિક નહીં માનો, તમે એને લૌકિક ભાવથી જુઓ નહીં. મહાપ્રભુજીએ જે ભાવ એનો બતાવ્યો છે સ્વરૂપનો, એ ભાવથી પ્રભુને સેવતા થાઓ. એક સામાન્ય વાત બતાવો, ભગવાનથી બહિર્મુખ આપણે કેવી રીતે થઈએ? ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો. જ્યારે અન્નકૂટનો ઉત્સવ 7 સ્વરૂપ સાથે ભેગા કરવાનું વિચાર્યું, ત્યારે બેટીજી પોતાના ઠાકોરજીની સેવા છોડીને 7 સ્વરૂપના દર્શન કરવા આવ્યા. ત્યારે વચનામૃતમાં ચોખ્ખું લખ્યું છે કે ગુસાઈજીએ ગાળો આપીને પૂછ્યું કે તારે ઘેર કોઈ બીજો બિરાજે છે? એને કહ્યું આવા દર્શન ક્યારે થાત? ગુસાઈજી કહ્યું તારે ઘેર કોઈ બીજો બિરાજે છે એનો ખુલાસા કર ને. તમારે ઘેર ભગવાન આવીને બિરાજે. તમે કોઈને હસ્તમિલાપ કરીને વર તરીકે એક્સેપ્ટ કર્યો અને પછી તમે કહો કે આવો દેખાવડો બીજે ક્યાં મળશે? એ ભગવત બહિર્મુખતા છે ને. દેખાવડા તો ઘણા છે. કેટરીના કેટલી સુંદર છે, અને પેલો સલમાન ખાન પણ સુંદર છે, આમિર ખાન એના કરતા સુંદર છે. દેખાવડો જે કાંઈ હોય તે કાંઈ વર ન હોય ને દેખાવડી જે કાંઈ હોય તે આપણી વધુ ન હોય ને, કે હોય? તો જ્યાં દેખાવડા છે એને તમે પુરુષોત્તમ માનતા હો કે અહીંયા બહુ દેખાવ સારો છે, ઓહો કેસરના ઈંડોલા, 56 ભોગના પાટિયા જેવા મોટા મોટા મોહનથાલના. અરે યાર, શું દેખાવની તો વાત કરી રહ્યા છો ને, કે પ્રભુની વાત, ભગવાનની વાત કરી રહ્યા છો? ભગવાનની વાત કરતા હો તો તમારે ઘેર પણ ભગવાન જ બિરાજી રહ્યો છે. એ આપણી ભગવત બહિર્મુખતા છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ. પુષ્ટિ માર્ગની જે કાંઈ પણ મોકાણ છે તો આ ભગવત બહિર્મુખતાને કારણે છે. ભગવાન તમારા ઘરમાં બિરાજી રહ્યો છે. નિકે રાખ યશોદા મૈયા, નારાયણ ઘર આયો, ધર્મ હિતે પાયો, યહ ધર્મ હિતે પાયો. તમારે ઘેર જે બિરાજી રહ્યો છે એને તમે સાક્ષાત ભગવાન માનો. જ્યાં દેખાવ વધારે છે, એને દેખાવમાં સારે છે, એને ભગવાન માનવા જશો તો અમીર ખાન તો મને લાગે છે કૃષ્ણ કરતા પણ આજે જે કૃષ્ણના ચિત્ર અવેલેબલ છે એના કરતા વધારે દેખાવડો છે. અને કેટરીના રાધાજી કરતા કદાચ સારી હશે એવું મને લાગે છે. કેમ કે જે ચિત્રો રાધાજીના મળે છે એના કરતા કેટરીના દેખાવમાં તો સારી લાગે છે. ખબર નહીં રાધાજી કેવા હશે, આપણને તો દર્શનનો લાભ મળ્યો નથી. તો દેખાવડા તો ઘણા હોઈ શકે છે. પૂતના કેટલી દેખાવડી હતી, કેટલી દેખાવડી હતી કે યશોદાજી વગેરે કોઈ બ્રજભક્તો એને રોકી શક્યા નહીં. પણ આવી હતી શા માટે? કૃષ્ણને ઝેર પાઈને મારવા માટે આવી હતી. કૃષ્ણને દૂધ પીવડાવવા નહોતી આવી. કૃષ્ણના પ્રત્યે માત્ર વાત્સલ્યથી લઈને નહોતી આવી. કૃષ્ણના પ્રત્યે દ્વેષ ભાવથી આવી હતી. દેખાવડી ઘણી બધી વસ્તુ તમારા ભગવાનના ઝેર પીવડાવવા માટે આવી રહી છે. એ કાળજી આપણે, જેમ સિગરેટની જાહેરાતમાં આવે છે ને કે સ્મોકિંગ ઇઝ ડેન્જરસ ટુ હેલ્થ, એમ તમે દેખાવડા ઉપર નહીં જાઓ. દિલ કો દેખો ચહેરા ના દેખો, ચહેરોને લાખોं को लूटा, दिल सच्चा चेहरा झूठा. દિલ કો દેખો, ચહેરા ન દેખો. દિલને જુઓ તમે કે દિલ શું છે. દિલ તમારો ભગવાનને તમે અર્પ્યો છે કે નથી અર્પ્યો? તમારો દિલ જો ભગવાનને તમે અર્પ્યો હોય તો તમારા ભગવાનથી જે કોઈ સુંદર હશે સુંદર. મારે શું લેવા દેના? કેટલા બધા સુંદર દુનિયામાં ફરે છે. તાજમહેલ કેટલો સુંદર છે, પણ મમતાજ મહેલની ખબર છે હું મારું ઘર છોડીને ત્યાં જાઉં? તાજમહેલ બહુ સુંદર છે, ચાલો કાલથી તાજમહેલમાં રહેવું છે. કઈ આપણે કઈ શાહજહાંની કઈ બેગમ છીએ કે તાજમહેલમાં જઈને મરદાની માફક સુઈ જઈએ? જીવતા માણસ છીએ આપણે, આપણા ઘરમાં રહીશું. ભલે દેખાવડો ઘર ન હોય તો શું થયું? દેખાવ ઉપર નહીં જાઓ. આ દેખાવને કારણે ભગવત વિમુખતા આવતી હોય છે. શ્રી કૃષ્ણથી પણ આપણે બહિર્મુખ થઈ શકીએ છીએ. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન
કથનચંદનની રેન્જમાં એક શ્રી કૃષ્ણ પણ આવે છે કે તમે સેવા કરો છો, પણ એને શ્રી કૃષ્ણ નથી માનતા.